समाचार રાજકોટથી જ્યાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। અગ્નિકાંડ કેસને લઈને મોટા સમાચાર। ગુજરાત એસીબીએ તપાસ માટે એસઆઈટીની રચના કરી છે। એસીબીના એડિશનલ ડિરેક્ટર બિપિન આહિરના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટીમાં 2 આસિસ્ટન્ટ ડિરેક્ટર અને 2 પીઆઈનો સમાવેશ થાય છે। અગાઉ એસીબીએ જે તપાસ કરી હતી તેમાં રોકડ રકમ સાથે સોનાના ઘરેણા મળી આવ્યા હતા અને જે સોનાના ઘરેણા હતા તે નામાંકિત બિલ્ડરોએ સાગઠિયાને ગિફ્ટમાં આપ્યા હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી મળી હતી। હજુ પણ સાગઠિયાની સંપત્તિ કેટલી છે, તેના બેંક એકાઉન્ટ્સ, તેની પત્નીના બેંક એકાઉન્ટ્સ, તેના સગા સંબંધીઓના બેંક એકાઉન્ટ્સની તપાસ પણ કરવામાં આવશે। સાગઠિયાની કોની સાથે સાંઠગાંઠ છે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે। આ માટે એસીબીએ ખાસ તપાસ માટે એસઆઈટીની રચના કરી છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસીબીના એડિશનલ ડિરેક્ટર બિપિન આહિરના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટીમાં 2 આસિસ્ટન્ટ ડિરેક્ટર અને 2 પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે જે સાગઠિયાની સંપત્તિ વિશે તપાસ કરશે। જાણકારી છે અત્યાર સુધી એસીબીને 28 કરોડ રૂપિયાની સંપત્તિ સાગઠિયા પાસેથી મળી આવી છે અને સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે કે ભાજપના કોઈ દિગ્ગજ નેતાનો હાથ સાગઠિયા પર હોવો જોઈએ। સાગઠિયાની સંપત્તિની તપાસ અત્યારે એસીબી દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ સંપત્તિની તપાસ માટે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા યુનુસ ગાઝી। જી યુનુસ। માનસી, જે રીતે રાજકોટ અગ્નિકાંડમાં ભ્રષ્ટ અધિકારીઓની ભૂમિકા સામે આવી હતી અને તેઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની માહિતી આવ્યા બાદ રાજ્ય સરકારના આદેશથી ગુજરાત એસીબી દ્વારા એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી અને 2 અધિકારીઓ વિરુદ્ધ પ્રમાણસરની મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ પ્રમાણસરની મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો। લગભગ 13 કરોડ જેટલી સંપત્તિ મળી આવી હતી જે તેઓની કાયદેસરની આવક કરતાં વધુ હતી અને ત્યારબાદ તેઓની ઓફિસમાં સર્ચ કરતા જે રોકડ રકમ તથા અન્ય જે દાગીનાઓ મળી આવ્યા હતા તેમ કુલ 30 કરોડ ઉપરાંતની સંપત્તિ મળી આવી હતી। આ તમામ જે સંપત્તિ છે ભ્રષ્ટ રીત રસમો અપનાવીને ભેગી કરવામાં આવી હોવાના પુરાવાઓ મળ્યા બાદ એસીબી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। હવે મનસુખ સાગઠિયા તથા તેના જેવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓને એક દાખલો બેસે તે માટે આ સમગ્ર પ્રક્રિયાની અંદર ઝડપથી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ગુજરાત એસીબી દ્વારા એક વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી છે, જે માત્ર મનસુખ સાગઠિયાની જે સંપત્તિ છે તે અને તેઓની સાથે સંકળાયેલી વ્યક્તિઓની ભૂમિકા તથા તેઓએ અન્ય કયા જગ્યાઓ પર રોકાણ કર્યું છે અત્યાર સુધી એસીબીને જે પુરાવાઓ મળ્યા છે તે તથા અન્ય જે બાબતોને મળીને આ એસઆઈટી વધુ આગળની તપાસ કરશે। એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરેના નેતૃત્વ હેઠળની આ એસઆઈટીમાં 2 આસિસ્ટન્ટ ડાયરેક્ટર એટલે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે અને 2 પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપરાંત એક લીગલ એડવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવી છે। આ વિશેષ તપાસ દળ કાનૂની પ્રક્રિયાઓ અનુસાર આગળ વધશે। આ કેસની જે કાનૂની પ્રક્રિયા છે તે ઝડપથી પૂર્ણ થાય, ઇન્સાફી કાર્યવાહી પણ જે ઝડપથી પૂર્ણ થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના પણ થાય તેવી શક્યતાઓ છે અને તેમાં આ કેસ ઝડપથી ચાલે અને મનસુખ સાગઠિયાને જે તેઓએ ભ્રષ્ટ રીત રસમો અપનાવીને કરોડો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી છે તે અંગે તેઓને સજા થાય તે માટેની આગળની કાનૂની કાર્યવાહી કરશે। બીજી તરફ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ જે 30 કરોડ જેટલી સંપત્તિ મળી આવી છે તે મુજબ હવે સેન્ટ્રલની એજન્સીઓ પણ આ સમગ્ર મામલાની અંદર ઇન્વોલ્વ થાય તેવી શક્યતાઓ છે। જ્યારે પણ આ પ્રકારની કરોડોની સંપત્તિ મળતી હોય છે અથવા તો આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે તો ઓટોમેટિક ઈડી અથવા તો ઇન્કમ ટેક્સ એન્ટ્રી કરતું હોય છે, પરંતુ હજુ સુધી આ કિસ્સામાં વિધિવત રીતે એસીબી દ્વારા ઈડી કે ઇન્કમ ટેક્સને જાણ કરવામાં આવી નથી, પરંતુ અત્યાર સુધીની જે તપાસ છે તે તપાસનો અહેવાલ આગામી દિવસોની અંદર ઈડીને મોકલવામાં આવશે અને ત્યારબાદ જે ઇન્કમ ટેક્સને પણ જાણ કરવામાં આવશે। આ બંને એજન્સીઓ આગામી દિવસોની અંદર મનસુખ સાગઠિયા વિરુદ્ધ વધારાની કાનૂની કાર્યવાહી કરી શકે છે। બીજી તરફ જે હાલ એસીબી દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગૃહ મંત્રાલય અને ત્યારબાદ કોર્ટની મંજૂરી સાથે જે મનસુખ સાગઠિયાની સંપત્તિ છે તે ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા હાથ ધરશે। ટૂંકમાં જે રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓને એક દાખલો બેસે અને ભવિષ્યમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર ન આચરે તે માટે રાજ્ય સરકાર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે તેને પગલે આ એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટી લગભગ આવતીકાલથી પોતાની આ કામગીરી શરૂ કરી દેશે। જી યુનુસ, બિલકુલ આભાર આપનો। એટલે એસઆઈટી હવે તપાસ કરશે અને શક્યતા એવી પણ છે કે આગામી સમયમાં સેન્ટ્રલ એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ શકે છે।